નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે હાલનું હવામાન, જેમાં તાપમાન અને આવનારા દિવસમાં એક માવઠાની આપણે આગાહી કરેલી હતી એ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। એટલે દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવું અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી। હવે ખાસ કરીને માવઠાના ઝાપટા વિશેની માહિતી આપું એ પહેલાં હું આપને તાપમાનની માહિતી આપી દઉં। આમ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી જે તાપમાનની આગાહી કરતા આવ્યા છે કે માર્ચ મહિનાના એન્ડમાં ખૂબ ઊંચું તાપમાન જોવા મળશે। એ મુજબ જોવા જઈએ તો આજે 29 તારીખ છે અને આજે 29 માર્ચ 2025ના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઊંચું તાપમાન જોવા મળ્યું, જેમાં મુખ્યત્વે મોટાભાગના વિસ્તારોની અંદર 40 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે, તો અમુક વિસ્તારની અંદર 40+ તાપમાન પણ જોવા મળ્યું છે। જો કે એક વાત એ પણ છે કે આપણું રાજ્ય મોટું છે અને અનેક વિસ્તારો એવા પણ હશે કે જ્યાં તાપમાન નીચું પણ રહ્યું હશે, પણ નીચું તાપમાન રહ્યું હોય એવા ખૂબ ઓછા સેન્ટરો હશે। મોટાભાગના વિસ્તારોની અંદર આજે યલો એલર્ટ અને અમુક જગ્યાએ રેડ એલર્ટની પરિસ્થિતિ પણ જોવા મળી છે, એટલે અનેક જગ્યાએ તાપમાન 40 ડિગ્રીને પાર થયું છે। આવતીકાલે 30 તારીખ, પરમ દિવસે 31 તારીખ, એમ હજી માર્ચ મહિનાના 2 દિવસ બાકી છે। 2 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારની અંદર તાપમાન છે એ 41-42 ડિગ્રીના આઇસોલેટેડ એરિયાની અંદર 42+ તાપમાન પણ જોવા મળશે। જેવી રીતે આપણે વેધર ટીવી ઉપર છેલ્લા 2-3 દિવસથી જે માહિતી આપી હતી એ જ મુજબનું ઊંચું તાપમાન જોવા મળશે। જો કે 31 તારીખ પછી પણ તાપમાન ડાઉન થઈ જાય એવી કોઈ આશા રાખવાની નથી। એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં પણ ઊંચું તાપમાન તો જોવા મળશે, પણ ચોક્કસથી અમુક વિસ્તારોની અંદર તાપમાનમાં ઘટાડો થશે। બાકી એપ્રિલ મહિનાના શરૂઆતના દિવસમાં પણ આપણે ઊંચું તાપમાન જોવા મળશે। એટલે ખાસ કરીને અત્યારે હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે, આ હીટવેવનો રાઉન્ડ કન્ટિન્યુ રહેશે। મોટાભાગના વિસ્તારોની અંદર 40 ડિગ્રી તો કોઈ વિસ્તારમાં 40+ તાપમાન જોવા મળશે। હવે એ સાથે આપણે જે બીજી માહિતી અગત્યની આપવાની છે માવઠાના ઝાપટાની। આમ જોવા જઈએ તો ઘણા દિવસથી હું આપણે આગોતરા એંધાણ તરીકે માહિતી આપતો હતો કે એપ્રિલ મહિનાના શરૂઆતના દિવસે એટલે કે 1 થી 5 એપ્રિલ વચ્ચે રાજ્યના હવામાનમાં પલટો આવશે, અમુક જગ્યાએ ઝાપટા પડશે। હવે આ ઝાપટાની વાત કરવા પછી ઘણા બધા મિત્રોના ફોન કોલ્સ આવવાનું ચાલુ થઈ, પરેશભાઈ અમારે આ કામ બાકી છે, અમે સાચવી લઈ, અમારા વિસ્તારમાં ઝાપટા પડશે કે નહીં। પહેલી વાત તો એ જણાવી દઉં, જ્યારે માવઠાના ઝાપટા પડતા હોય ને એકદમ છૂટાછવાયા ઝાપટાની વાત કરી હોય એટલે કોઈ લોકેશન આપણે ન કહી શકીએ કે એક્ઝેક્ટ આ લોકેશનમાં જ પડશે, એમાં કેવું અઘરું હોય। પણ હા, એક ચોક્કસથી છે કે મોટું માવઠું હોય, કોઈ મોટી સિસ્ટમ હોય તો ચોક્કસથી કહી શકાય। હવે અત્યારે જે આ માવઠાની શક્યતાઓ છે એકદમ છૂટાછવાઈ છે, એ મેં આને આગળ પણ કહી દીધું, અને આ કોઈ મોટું માવઠું નથી। એટલે પહેલી વાત તો એ કે આની જે સૌથી વધારે અસર આપણે જે ગણીએ છીએ ને એ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, ત્યાં વધારે અસર થઈ શકે। સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કે કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારો એમાં અસર કરે, પણ મોટા ભાગે ઘાટાવાદળ થઈ જશે અને આપણે જે કહેવાય કે એકદમ છૂટાછવાયા કે 1-2 સેન્ટરમાં હોય, જેવી રીતે થોડા દિવસ પહેલા 20 માર્ચના રોજ કચ્છની અંદર 1-2 ગામની અંદર ઝાપટા પડી ગયા હતા, એવી રીતે 1-2 ગામની અંદર પડીએ કે આમ લાગત જુનાગઢ જિલ્લો કે પોરબંદર જિલ્લો કે દ્વારકા જિલ્લો આખા જિલ્લાને માવઠાની અસર થાય તેવી શક્યતાઓ નથી। અને એવી હોય તો અમે કીધી હોય, જ્યારે પણ અમે છૂટાછવાયા માવઠાની વાત કરીએ ને એટલે આપણે દરેક ખેડૂત ભાઈ નોંધ લેવાની, છૂટું છવાય એટલે કોઈ જગ્યાએ પડે, બધી જ જગ્યાએ ના પડે। એટલે જે 1 થી 5 એપ્રિલમાં માવઠાની જે આગાહી છે એમાં કોઈ મિત્રોએ ડરવાનું નથી, કેમ કે લાગત પડવાના નથી। એમાં ઘણી જગ્યાએ એવું પણ હશે કે તમારી જે વાડી હોય ત્યાંથી 1 કિલોમીટર આગળ સામાન્ય છાંટા પડ્યા, બીજી જગ્યાએ ન પડ્યા હોય, એટલે એકદમ સામાન્ય છાંટા પડે એવી શક્યતાઓની અમે આગાહી કરેલી છે, એટલે કોઈ ડરવાનું નથી। હા, એક ચોક્કસથી છે કે જ્યારે પણ આવી ઝાપટા પડવાની આગાહી હોય એટલે આપણો માલ સામાન છે ને સાચવી લેવો જોઈએ। સાચવી લેવો એટલા માટે જોઈએ કે જો કદાચ એવું બને કે એકાદ ગામમાં પડવાનું એમાં જ જો આપણું ગામ ને આપણી જ વાડી આવી જાય તો પછી નુકસાન થાય। એટલે સાચવી લેવું, સાવધાની રાખવી એ જરૂરી છે। અને આગાહી હોય એમાં આપણે તો એવી આશા રાખીએ કે એકદમ એક છાંટોય ન પડે તો બધા કરતાં સારું, પણ આગાહી હોય એવી શક્યતાઓ હોય એટલે આપણે સાવધાની રાખવી એ આપણા હિતમાં હોય છે। એટલે સાવધાની રાખવી, બાકી આમાં કોઈ ગભરાવાની જરૂર નથી। કોઈ એવું મોટું માવઠું નથી કે જેને કારણે બહુ મોટા નુકસાનો થાય। બાકી જો એવા મોટા નુકસાનો થાય એવી શક્યતાઓ હોય તો અમારા તરફથી ટીવી ચેનલના માધ્યમમાં, આપણા યુટ્યુબના માધ્યમથી અમે એવી પણ ભલામણ કરી દઈએ કે હવે તો યાર્ડોમાં પણ માલ સાચવી લેજો, પણ અમે યાર્ડોમાં માલ સાચવી રાખો કે આ તે એવી કોઈ અપીલ નથી કરેલી। એટલે કે એ સમજી લેવાનું કે એવું કોઈ મોટા માવઠાની આપણે આશંકાઓ નથી દર્શાવી। ક્યાંક છૂટાછવાયા પડે અને એમાં સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ કાંઠામાં ક્યાંક છૂટાછવાયા પડશે, બાકી તો દક્ષિણ ગુજરાતમાં કદાચ છૂટાછવાયા પડી શકે, બાકી કોઈ લાગત માવઠું થવાનું નથી। અને આમાં આ અસ્થિરતા છે
આ વાદળો જો કદાચ હજુ પણ 24 કલાકની અંદર એની ઊંચાઈ વધીએ તો આપણે એ ઝાપટાઓમાંથી પણ બચી શકીએ. એટલે ઘણી બધી શક્યતાઓને ધ્યાનમાં રાખીને આ માહિતી આપેલી છે. એટલે કોઈ ડરશો નહીં, ગભરાશો નહીં. 1 થી 5માં શું થશે એ આપણે સમયાંતરે જોતા રહેશું. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંત પર દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી. નમસ્કાર.